કેમ છો બેનો? જય જય ગરવી ગુજરાત. ગુજરાતની તમામ બહેનોને વર્ષ 2025ના હાર્દિક અભિનંદન. આપણે જે બેન્ચ રનિંગ કરી છે, મુખ્ય સેવિકા, MPHW, FHW અને સ્ટાફ નર્સ, આ બધી બેન્ચ રનિંગ થઈ ગઈ છે. જે બહેનોને જોડાવાનું હોય તે જોડાઈ જજો. તેમજ આપણે જે મુખ્ય સેવિકાની બેન્ચ છે, રેકોર્ડેડ બેન્ચ, જેનો સમયગાળો 2025માં દરેક બેનને લાભ આપવાનો છે. અને આ લાભનો ઓફર 1/1/2025 થી 5/1/2025 સુધી દરેક ગુજરાતની બેન આ ઓફરનો લાભ લઈ શકે છે. માત્ર 999 રૂપિયામાં આપણી જે સિરીઝ શરૂ છે ક્વેશ્ચન MCQ ની, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈશું. હવે 61 અને વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા આવ્યા છે, વારંવાર, જેને આપણે ધ્યાનથી એક એક ક્વેશ્ચન જોઈશું. હડકવાની રસીના શોધક કોણ છે? હડકવાની રસીના શોધક કોણ છે? તો ઓપ્શન છે હરગોવિંદાસ ખુરાના, લ્યુવેન હોક, લુઈ પાશ્ચર કે એક પણ નહીં. તો મિત્રો આવો ક્વેશ્ચન પૂછાય પરીક્ષાની અંદર કે હડકવાની રસીના શોધક કોણ છે? તો કોણ છે? લુઈ પાશ્ચર. રસી વિજ્ઞાન સાથે જોડાયેલા છે. રસી વિજ્ઞાન સાથે જોડાયેલા છે. આ ધ્યાન આપો. રસી વિજ્ઞાન સાથે જોડાયેલા છે. કોણ જોડાયેલું છે? લુઈ પાશ્ચર. આ યાદ રાખો. સૌપ્રથમ આમનો ઇતિહાસ છે. ઇતિહાસમાં જે રસીકરણની શરૂઆત થાય છે એમાં મહત્વનો ભાગ ભજવેલ છે લુઈ પાશ્ચર દ્વારા. લુઈ પાશ્ચર દ્વારા એક મહત્વનો ભાગ ભજવેલ છે. આ ધ્યાન આપો. ચાલો આગળ. 62 ગ્લુકોમા રોગ શેની ખામીના કારણે થાય છે? હવે ગ્લુકોમાની વાત થાય ને મિત્રો, તો બહુ અગત્યનું છે. ગ્લુકોમા એ આંખ સંબંધી રોગ છે. શાના સંબંધી છે? આંખ સંબંધી રોગ છે. અને આંખના જેટલા પણ રોગો છે, આંખ સંબંધી જેટલા પણ રોગો છે, એ રોગો સંબંધી કયો છે? વિટામિન એ. કયો છે? વિટામિન એ જવાબદાર છે. આ ધ્યાન આપો. જુઓ ઓપ્શન જુઓ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન ડી કે ખનિજ તત્વો. ખનિજ તત્વો તો આવે નહીં. શું જવાબ આવશે? વિટામિન એ. હવે વિટામિનની ઉણપના કારણે કંજક્ટિવાઇટિસ થશે. આ યાદ રાખો. જામર થશે. આ ધ્યાન આપો. આવા ઘણા પ્રકારના બીટરૂટ સ્પોટ થશે. એમ આંખ સંબંધી જે પણ રોગો છે એ વિટામિન એ, કયો વિટામિન? વિટામિન એ ઉપર ડિપેન્ડેન્ટ છે. ચાલો આગળ. 63 કૃત્રિમ ડીએનએ ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? જોયું? કૃત્રિમ ડીએનએ ની વાત થઈ છે. શાની વાત થઈ છે? કૃત્રિમ ડીએનએ ની વાત થઈ છે. પહેલું તો પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ ડીએનએ એટલે શું? ડીએનએ એટલે શું? ડીએનએ એટલે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ આ ડીએનએ છે. ડીએનએ એ આપણા શરીરની અંદર એક મહત્વનો ભાગ ભજવે છે, જેને આપણે ડિટેલથી ચર્ચા કરીશું આગળના સેશનની અંદર. અને આ ડીએનએ છે જે ભારતના એવા એક વૈજ્ઞાનિક થઈ ગયા જેનું નામ છે હરગોવિંદાસ ખુરાના. શું નામ છે? હરગોવિંદાસ ખુરાના. બરાબર? જેમના દ્વારા આ જનીન દ્રવ્યની શોધ થઈ, આ જનીન તત્વની શોધ થઈ, જેના માટે ભારત સરકાર દ્વારા, કોના દ્વારા? ભારત સરકાર દ્વારા એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. આ ધ્યાન. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. આમનું નામ આગળ મોકલવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો ભારત સરકાર દ્વારા. આ ધ્યાન આપો. ચાલો આગળ. 64 કયું રુધિર જૂથ સર્વગ્રાહી છે? સર્વગ્રાહી કીધું છે. સર્વગ્રાહી એટલે લઈ શકે, એટલે લઈ શકે. તો કયું છે? તો એબી છે. કયું છે? એબી એ સર્વગ્રાહી છે. એબી એ કેવું છે? સર્વગ્રાહી છે. એબી કેવું છે? સર્વગ્રાહી છે.
જુઓ એ વાળો છે એ માત્ર એ નું બ્લડ લઈ શકે તેમજ ઓ નું લઈ શકે. ઓ છે સર્વદાતા કહી શકાય. ઓ કેવો છે? જો ઓ ગ્રુપ પૂછાય તો આ સર્વદાતા છે. આ કેવો છે? સર્વદાતા કહી શકાય. આ દાતા છે. એ ને પણ આપી શકે, એબી ને પણ આપી શકે, બી ને પણ આપી શકે. આ ધ્યાન આપો. એટલે સર્વદાતા બ્લડ ગ્રુપ પૂછાય તો કયો છે? ઓ છે. બી છે એ માત્ર બી નું જ લઈ શકે અને એબી નું પણ લઈ શકે, ઓ નું પણ લઈ શકે. આ ધ્યાન આપો. આ બહુ જ અગત્યનો છે. એ છે એ પણ એબી નું લઈ શકે અને એબી છે એ સર્વગ્રાહી છે. એ નું પણ લઈ શકે, બી નું પણ લઈ શકે, ઓ નું પણ લઈ શકે અને એબી નું પણ લઈ શકે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. આ ધ્યાન આપજો. ચાલો આગળ 65. જન્મ સમયે બાળકમાં કેટલા હાડકાં હોય છે? જોયો પ્રશ્ન? જોરદાર પ્રશ્ન કહી શકાય. જન્મ સમયે બાળકમાં કેટલા હાડકાં હોય છે? હવે આવું પરીક્ષામાં પૂછાયું તો આપણે તો કન્ફ્યુઝ કે ભાઈ વડીલમાં એટલે જે એડલ્ટ છે એડલ્ટમાં કેટલું હોય? એડલ્ટમાં હાડકાં કેટલા હોય? તો 213 હોય અને 14 વર્ષની ઉંમરની અંદર. અને ત્યાર પછી કેટલા હોય? તો 206 હોય. કેટલા હોય? 206 હોય એડલ્ટની અંદર. એ આગળના સેશન આપણે જોઈશું. સર્વાઇકલ, થોરાસિક, લંબર, સેક્રમ અને કોક્સિડ એ અંદર મિક્સ થઈ જાય છે. જે આપણી જે સ્પાઇનલ કોર્ડ છે એના મણકા 33 હોય છે. ત્યાર પછી કેટલા થઈ જાય છે? તો 26. કેટલા થાય છે? 26. આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તેના વિશે પણ આપણે ડિટેલથી અભ્યાસ કરીશું. બરાબર? તો બાળક વિશે પૂછ્યું છે. જન્મ સમયે બાળકમાં કેટલા હાડકાં હોય છે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કેટલા હોય? 300 થી 300. કેવો હોય છે? 300 અથવા તો 330 પણ આવી શકે અથવા 330 પણ આવી શકે. ચાલો આગળ 66. જન્મ સમયે બાળકના હૃદયના કેટલા પ્રતિ મિનિટે ધબકારા હોય છે? કેટલા હોય? તો 140 પ્રતિ મિનિટ. કેટલા હોય? 140 પ્રતિ મિનિટ બાળકના શું હોય? ધબકારા હોય, સ્પંદન હોય. બાળક ઝડપી ક્રિયા કરે છે. જે જન્મેલું બાળક છે એની ક્રિયા કેવી હોય? ઝડપી હોય. એના શરીરમાં લાખો અબજોની સંખ્યાની અંદર કોષો બનતા હોય છે. આ ધ્યાન આપો. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. આ લખવાનું ચૂકશો નહીં. ચાલો આગળ 67. સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ? અને આ તો પરીક્ષામાં પૂછાવાનો જ છે પ્રશ્ન ભાઈ. આ તો તમારે લખી જ દેવાનો. આને તો ગોખી જ મારવાનો. તો ક્યારે થઈ ભાઈ? તો 2/10/1975 ના રોજ સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત થઈ. ચાલો આગળ 68. સંકલિત બાળ વિકાસ યોજનાનું પ્રતીક શું છે? આ તો આંગણવાડીની ચર્ચા છે મિત્રો. આ શાની ચર્ચા છે? આંગણવાડીની ચર્ચા છે. હવે આવું પરીક્ષામાં પૂછાય તો કઈ જ નહીં લખવાનું. શું છે? સૂર્યદેવ. પ્રકાશિત કરવાનું છે. બાળકને શું કરવાનું છે? પ્રકાશિત કરવાનું છે. કિશોરીને શું કરવાની છે? પ્રકાશિત કરવાની છે. કિશોરોને શું કરવાના છે? પ્રકાશિત કરવાના છે. સગર્ભા તેમજ ધાત્રી માતાઓને શું કરવાના છે આપણે? સંકલિત બાળ વિકાસ એટલે પ્રકાશિત કરવાનું કામ કરે છે. એટલે એનું ચિહ્ન શું છે? સૂર્યદેવ. શું છે? સૂર્યદેવ. ચાલો આગળ 69. માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહે છે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહે છે? મા કાર્ડ, કૃપા કાર્ડ કે મમતા કાર્ડ? તો તમને ખ્યાલ હશે જે સબ સેન્ટર હોય ગામ લેવલે, સબ સેન્ટરની અંદર એક સેશન છે જેનું શું નામ છે? મમતા સેશન. શું નામ છે? મમતા સેશન. તો કયું કાર્ડ આપવામાં આવતું હશે? મમતા કાર્ડ. કયું કાર્ડ? મમતા કાર્ડ. માતા અને બાળક. માતા અને બાળક આ બંનેનું નોંધણી માટેનું કાર્ડ કહી શકાય. શાના માટેનું? નોંધણી માટેનું કાર્ડ કહી શકાય. ચાલો આગળ. એવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે માતા અને બાળકની નોંધણી કરતું કાર્ડ કયું? તો મમતા કાર્ડ. તો કયું કાર્ડ? મમતા કાર્ડ. ચાલો આગળ 70. એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? હવે આવો પ્રશ્ન પૂછાય તો 24 માર્ચ, 30મી જાન્યુઆરી, 1 ડિસેમ્બર કે એક પણ નહીં. તો 24 માર્ચ શું છે? ટીબી દિવસ. કયો દિવસ છે? ટીબી દિવસ. 30મી જાન્યુઆરી
તો લેપ્રસી દિવસ એટલે રક્તપિત્ત દિવસ. ત્યાર પછી 1 ડિસેમ્બર તો વિશ્વ એડ્સ દિવસ. કયો દિવસ છે? એડ્સ દિવસ. તો આનો જવાબ શું આવશે? 1 ડિસેમ્બર. આ દે નાખો. ચાલો આગળ 87. દાંતનું સૌથી બહારનું મજબૂત પડ શાનું બનેલું છે? હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો મોનોમલ, ઇથોમલ, ઇનેમલ કે બુનોમલ? ધ્યાન આપો. આ 4 ઓપ્શન આપ્યા છે. આ બધા ઓપ્શન આવી શકે પણ પ્રશ્ન શું પૂછ્યો છે કે દાંતનું સૌથી બહારનું મજબૂત પડ શેનું બનેલું છે? બહારનું, જે ચળકાટ ધરાવે છે. શું ધરાવે છે? ચળકાટ ધરાવે છે. શું ધરાવે છે? ચળકાટ ધરાવે છે. હવે ચળકાટ ધરાવતું હોય એવું કયું પડ છે જે શાઇનિંગ મારે છે? ઇનેમલ છે. કયું છે? ઇનેમલ. દાંત 3 ભાગમાં વહેંચાયેલા છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં વહેંચાયેલા છે. આ ધ્યાન આપો. ચાલો આગળ 72. કાનમાં કયા 3 હાડકા આવેલા છે? કાનમાં કયા 3 હાડકા આવેલા છે? તો હથોડી, એરન અને પેંગડું. આ 3 આવેલા છે. આ 3 આવેલા છે. આ બહુ ઈઝી નોર્મલ પ્રશ્ન છે. પણ પરીક્ષામાં એવું પૂછે કે આપણા શરીરનું, આપણા બોડીનું સૌથી નાનું હાડકું કયું? તો કયું છે? પેંગડું. કયું છે? પેંગડું, જેને સ્ટેપિસ તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો આગળ 73. લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો ક્યાં થાય? ફેફસામાં. ક્યાં થાય? ફેફસામાં. લીવરમાં શું થાય? લીવર એ બાયફર્કેશન કરવાનું કામ કરે છે. મગજ છે એ સિસ્ટમ છે આપણી. કઈ સિસ્ટમ? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે. અને બ્લડ શુદ્ધિકરણ ક્યાં થાય છે? તો ફેફસામાં. અને ગાળણ ક્રિયા તો કિડનીમાં થાય. ક્યાં થાય? કિડનીમાં થાય છે. રોજનું આપણા શરીરમાં બ્લડ 96,000 કિલોમીટર સુધી પરિભ્રમણ કરે છે. આ ધ્યાન આપો. 96,000 કિલોમીટર આપણા બોડીમાં પરિભ્રમણ કરે છે. ચાલો આગળ 74. બાળકનું તાળું કયા માસે પુરાય છે? હવે તાળું એટલે શું સાહેબ? તો બાળક જીભ નીચે ઉપરનો ભાગ છે. જીભની ઉપરનો ભાગ છે એ ક્યારે ભરાય છે? માતાના ગર્ભની અંદર જીભની ઉપરનો ભાગ ક્યારે ભરાય છે? આવો પ્રશ્ન પરીક્ષામાં હોય. આ તાળવાની વાત થઈ છે. 5મા માસે, 1લા માસે, 2જા માસે કે 9મા માસે? તો આનો જવાબ છે 9મા માસે. છેલ્લા માસે બાળકનું તાળવું ભરાય છે. ચાલો આગળ 75. દૂધમાં કયું પ્રોટીન છે? દૂધમાં કયું પ્રોટીન છે? આમાં દૂધના પ્રોટીનની વાત થઈ છે. દૂધ એ સંપૂર્ણ આહાર છે. દૂધ શું છે? સંપૂર્ણ આહાર કીધો છે આપણે દૂધને. કારણ કે દૂધમાં બધા જ મિનરલ્સ આવેલા છે. અને દૂધમાં કયું પ્રોટીન છે? તો કેસીન છે, લેક્ટોઝ છે કે કેરોટીન છે? તો શું છે? કેસીન રહેલું છે. કયું પ્રોટીન છે? કેસીન. બેક્ટેરિયા પૂછાય તો લેક્ટોઝ. આ શું છે? બેક્ટેરિયા છે. આ ધ્યાન આપો. અને કેરોટીન પૂછાય. આ કેરોટીન એક પ્રકારનું તત્વ છે. શું છે? તત્વ છે. આ ધ્યાન આપો. ચાલો આગળ 76. હાડકા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે? કેલ્શિયમ, આયર્ન, આયોડીન કે ફોસ્ફરસ? તો હાડકા માટે શું જરૂરી છે? કેલ્શિયમ. શું જરૂરી છે? કેલ્શિયમ. હાડકા શાના બનેલા છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ. આના હાડકા બનેલા છે. આ ધ્યાન આપો. આ બહુ અગત્યનું છે. આયોડીન તો ન આવે. ફોસ્ફરસ શું છે? મજબૂતાઈ જાળવી રાખે છે. અને આયર્ન એ પોષણ ક્ષમતા જાળવે છે. શું જાળવે છે? પોષણ ક્ષમતા જાળવે છે. તો ખનિજ છે જાળવવાનું કામ કરે છે. કેલ્શિયમ શું છે? બંધારણનું કામ કરે છે. શાનું કામ કરે છે? બંધારણનું કામ કરે છે. ચાલો આગળ 77. બાળક કઈ ઉંમરમાં દોડવાની રમત રમે છે? હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝન પેદા થાય જ 100%. બાળક કઈ ઉંમરમાં દોડવાની રમત રમે છે? હવે એ સમજશે ત્યારે રમત રમશે ને. પોતે સમજુ બનશે પછી રમત રમશે. તો 4 થી 5 વર્ષે સમજુ બની જશે, 7 થી 8 વર્ષે, 10 થી 15 વર્ષે. તો આનો જવાબ શું છે? 5 થી
6 વર્ષે આપણે જે સ્કૂલમાં મૂકીએ છીએ બાળકને, પ્રાથમિક શાળામાં આપણે એનું અભ્યાસ માટે મૂકીએ છીએ, એ સમયે બાળકનું શું રમાડવામાં આવે છે? પકડદાન. પકડદાન. ત્યારે બાળકને ખ્યાલ હોય છે કે દોડવાની રમત રમે છે. દોડવાની રમત રમે છે. કયું વર્ષ? 5 થી 6 વર્ષે. ચાલો આગળ. 78. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી વસ્તી હોય છે? આગળ પણ મેં ચર્ચા કરી હતી એમસીક્યુમાં કે ભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી વસ્તીઓ હોય? તો 10,000ની વસ્તીએ ન હોય, 20,000ની વસ્તીએ ન હોય, 10,000ની વસ્તી. કેટલી વસ્તી હોય? તો 30,000ની વસ્તી હોય. કેટલી વસ્તી હોય? 30,000ની વસ્તી. પીએસસી છે 30,000ની વસ્તી હોય. આ ધ્યાન આપો. બરાબર. અને પહાડી એરિયા પૂછાય તો 20,000ની વસ્તી પહાડી એરિયામાં હોય. જો પહાડી એરિયા હોય તો કેટલી વસ્તી હોય? પણ પ્રશ્ન પ્રાથમિક આરોગ્ય કેટલી વસ્તીઓ હોય છે એવું કોઈ પહાડી કે સપાટ પૂછ્યું નથી. તો એનો જવાબ શું હોય? 30,000. ચાલો આગળ. 79. રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આપણે આ તહેવાર છે ભાઈ. આ પોષણ એ શું છે? એક પ્રકારનો તહેવાર છે. શું છે? તહેવાર છે. આ તહેવાર પ્રમાણે આની ઉજવણી કરવાની છે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 થી 7 ઓગસ્ટ, 1 થી 7 નવેમ્બર, તમામ કે એક પણ નહીં. આનો જવાબ શું આવશે? 1 થી 7 સપ્ટેમ્બર મહિનાની અંદર પોષણ સપ્તાહ એટલે એક પ્રકારનો તહેવાર ઉજવવામાં આવે છે. અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, હરીફાઈ કરવામાં આવે છે. દાદા દાદીની શું કરવામાં આવે છે? હરીફાઈ કરવામાં આવે છે. મમ્મીઓને બોલાવવામાં આવે છે, માને બોલાવવામાં આવે છે અને એક પ્રકારની હરીફાઈ યોજવામાં આવે છે, જેને પોષણ સપ્તાહ તરીકે આપણે ઓળખીએ છીએ. આ યાદ રાખો. ચાલો આગળ. 80. કિશોરીઓને કયા રંગની લોહ તત્વની ગોળી આપવામાં આવે છે? ગુલાબી રંગની, લાલ રંગની, પીળી રંગની કે ભૂરી રંગની? તો ગુલાબી છોકરાઓને આ બાળકો માટે છે. ગુલાબી છોકરોને ગુલાબી ગોળી, લાલ ગોળી મોટા વ્યક્તિમાં, પીળી ગોળી આવતી નથી. તો કઈ ગોળી આપવામાં આવે છે? ભૂરી ગોળી. કિશોરીઓને કઈ ગોળી આપવામાં આવે છે? તો ભૂરી ગોળી આપવામાં આવે છે. તો કઈ વય જૂથનો સમાવેશ થાય છે? કિશોરીઓને કઈ જૂથનો સમાવેશ થાય છે? તો 13 થી 17 વર્ષની છોકરીઓ છે એ બધાનો કિશોરીઓમાં સમાવેશ થાય છે. શામાં સમાવેશ થાય છે? કિશોરીઓમાં સમાવેશ થાય છે. ચાલો આગળ. 81. ઓઆરએસ ના દ્રાવણમાં કયા ઘટકનો સમાવેશ થાય છે? ઓઆરએસ એટલે શું? પહેલા તો પ્રશ્ન પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય તો ઓઆરએસ એટલે શું? ઓઆરએસ એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં સોડિયમ હોય, પોટેશિયમ હોય અને ક્લોરીન પણ હોય છે. આ ત્રણે કન્ટેન આવેલા છે. પ્રશ્ન શું છે કે ઓઆરએસ ના દ્રાવણમાં ઘટકનો સમાવેશ થાય છે એટલે આપણે ઉપરથી ઉમેરવાનું છે મિત્રો. આ પ્રશ્ન એવો પૂછે છે કે આપણે ઉપરથી ઉમેરવાનું છે. તો ઉપરથી શું ઉમેરાય? તો ઝીંક. શું ઉમેરાય? ઝીંક ઉમેરી શકાય, જેના કારણે અતિસારને અટકાવી શકાય. અતિસાર એટલે ઝાડા, ડાયરિયાને અટકાવી શકાય. ચાલો આગળ. 82. જન્મ સમયે બાળકની સામાન્ય ઊંચાઈ કેટલી હોય છે? આ જન્મ સમયની વાત થઈ છે. અપગર સ્કોર આપણે કાઢીએ છીએ બાળકનો તો 50 થી 55 સેન્ટીમીટર, 35 થી 40 સેન્ટીમીટર, 40 થી 45 સેન્ટીમીટર કે ડી 45 થી 50 સેન્ટીમીટર. તો આનો જવાબ શું છે? 45 થી 50 સેન્ટીમીટર સુધીનું બાળકની ઊંચાઈ હોવી જોઈએ. કેટલા? નોર્મલ, જેને હેલ્ધી બાળક કહી શકાય, તંદુરસ્ત બાળક કહી શકાય. આ યાદ રાખો. ચાલો આગળ. 83. સગર્ભાવસ્થાનો સમયગાળો કેટલા દિવસનો હોય છે ભાઈ? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. સગર્ભાવસ્થાનો સમયગાળો બધાને ખ્યાલ હોય કે 9 મહિના. કેટલા મહિના? 9 મહિના. અને ઓપ્શન કેવા છે? 269 દિવસ, 265 દિવસ, 170 દિવસ કે 280 દિવસ? તો આનો જવાબ આવશે 280 દિવસ. કેટલા દિવસ હોય? 280 દિવસ. સગર્ભાવસ્થાનો સમયગાળો પૂછ્યો છે. બરાબર. ચાલો આગળ. 84.
માનવીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? માનવીની વાત થઈ છે, કોઈ સ્પેસિફિક વસ્તુની વાત થઈ નથી. માનવીમાં કેટલા જોડ રંગસૂત્ર હોય છે? તો 23 જોડ, 22 જોડ, 20 જોડ કે એક પણ નહીં? તો ધ્યાન આપો, 23 જોડ. કેટલા જોડ? 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. હવે સાહેબ રંગસૂત્રો એટલે શું? આવો પણ પ્રશ્ન થાય ને. જાણતા હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપજો, અને ન જાણતા હોય તો હું આગળના સેશનની અંદર આના વિશે ચર્ચા કરીશ. બરાબર, ચાલો આગળ. 85. સગર્ભા મહિલાને કેટલા સમય સુધી ફોલિક એસિડની એક એક ગોળી આપવામાં આવે છે? સગર્ભા મહિલા કહી શકાય. સગર્ભા એટલે જે બાળકને જન્મ આપવાની છે, જે મહિલા છે જે બાળકને જન્મ આપવાની છે. હવે એવી મહિલા હોય એના શરીરની અંદર જ્યારે બી બ્લડ એટલે હિમોગ્લોબિન ઓછું હોય. શું ઓછું હોય? હિમોગ્લોબિન ઓછું હોય. કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછું એના શરીરની અંદર 13 થી 14% હોવું જોઈએ. 13 થી 14% હોવું જોઈએ. પણ એનાથી નીચું હોય તો માતા છે, સગર્ભા માતા છે, એને શું આપવામાં આવે છે? તો IFA ની ટેબ્લેટ આપવામાં આવે છે. આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે. કેટલા મહિના સુધી? તો 3 માસ સુધી. કેટલા માસ સુધી? 3 માસ સુધી. જો આપવામાં ન આવે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. બાળક મૃત પણ આવી શકે છે, અને એમાં માતા તેમજ બાળક આ બંનેનું મૃત્યુ થઈ શકે છે. જેના કારણસર આવો બનાવ ન બને તે માટે સગર્ભા મહિલાને 3 માસ સુધી શું આપવું જોઈએ? IFA, આયર્ન ફોલિક એસિડ. ચાલો આગળ. 86. 1 ગ્રામ ચરબીના દહનથી શરીરમાં કેટલી ઉર્જા હોય છે? 1 ગ્રામ ચરબીમાંથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય ભાઈ? 9 કિલોગ્રામ, 8 કિલોગ્રામ, 4 કિલોગ્રામ કે 5 કિલોગ્રામ? તો કેટલી ઉર્જા મળશે? ચરબીની વાત થઈ છે. શાની વાત છે? ચરબી. આપણા શરીરમાં ચરબી છે એ આપણું ટેમ્પરેચર જાળવી રાખે છે. તો કેટલી મળશે? 9 કિલોગ્રામ. કેટલી મળશે? 9 કિલોગ્રામ ઉર્જા પ્રાપ્ત થશે. અને આપણા શરીરની અંદર, આપણા બોડીની અંદર આપણું જે ટેમ્પરેચર છે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ? તો 37 ડિગ્રી, 37.4 સેન્ટીગ્રેડ ડિગ્રી આપણું ટેમ્પરેચર જાળવી રાખે છે. અને ફેરનહીટની અંદર 98.6 ફેરનહીટ, 98.6 ફેરનહીટ આપણા બોડીનું ટેમ્પરેચર જાળવી રાખે છે. આ ચરબી છે તે. તો 1 ગ્રામ ચરબીમાંથી કેટલી મળે? 9 કિલો કેલરી. ચાલો આગળ. 89. નીચેનામાંથી અલગ શું પડે છે? આમાં આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝન ને, એના માટે જ કહું છું, જે બહેનો છે આપણી એપ્લિકેશન પરચેસ નથી કરી તે પરચેસ કરી લેજો. હું ડિટેલથી એક પોઈન્ટ ઉપર ચર્ચા કરવાનો છું, એક ટોપિક ઉપર. જો આવો પ્રશ્ન પરીક્ષામાં આવ્યો કે નીચેનામાંથી અલગ શું પડે છે? તો શીતળા, અછબડા, ટીબી કે એડ્સ. જુઓ આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો તો શીતળા છે એ શાનાથી ફેલાય છે? તો વાયરસ દ્વારા. શાના દ્વારા? વાયરસ દ્વારા. ટીબી શાનાથી ફેલાય છે? તો વાયરસ દ્વારા. શાના દ્વારા? વાયરસ દ્વારા ફેલાય છે. અછબડા શાના દ્વારા ફેલાય છે? તો વાયરસ દ્વારા. શાના દ્વારા? વાયરસ દ્વારા ફેલાય છે. અને એડ્સ, એડ્સ શાનાથી ફેલાય છે? તો અસુરક્ષિત જાતીય સમાગમ દ્વારા. કેવું? અસુરક્ષિત. જેના કારણે શું ફેલાય છે? એડ્સ ફેલાય છે. તો નીચેનામાંથી અલગ શું પડે? તો એડ્સ. આનો જવાબ શું આવશે? એડ્સ. આ ધ્યાન આપો. હવે પરીક્ષામાં આવા કઠિન પ્રશ્નો જ આવવાના છે. જે બહેનોએ પરચેસ નથી કરી એ પરચેસ કરી લેજો. ચાલો આગળ. 90. નીચેનામાંથી કઈ ગર્ભ નિરોધક ગોળી નથી? જો આવો પણ પ્રશ્ન હોઈ શકે. નીચેનામાંથી કઈ ગર્ભ નિરોધક ગોળી નથી? તો છે કેટલી એ શોધી કાઢો. તો માલાયન છે, સહેલી છે, માલા ડી છે, તો મૈત્રી નથી. આ ધ્યાન આપો. મૈત્રી નથી. આ ગર્ભ નિરોધક ગોળીઓ છે બધી. બરાબર, આ ધ્યાન આપો. અને વારંવાર પરીક્ષાની અંદર આના પ્રશ્નો પૂછાતા આવ્યા છે. આ ધ્યાન આપો. એટલે જે બહેનો છે આપણો કોર્સ પરચેસ નથી કર્યો તે પરચેસ કરી લેજો. જેનો સમયગાળો આપણે 1/1/2025 થી 5/1/2025 સુધી લંબાવ્યો છે. અને જે બહેનો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે, આપણા સેશનમાં જોડાય છે, આપણે વારંવાર લેક્ચર મૂકવાના છે,
તો આપણી આ ચેનલ છે મયંક નાયત વિથ સ્ટડી ઝોન, જેને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બેલ આઇકોન દબાવી દેજો, લાઈક શેર અને કોમેન્ટ આપવાનું ચૂકતા નહીં. અને જે બહેનોએ આ કોર્સ પરચેસ નથી કર્યો તે કરી લેજો. બહુ જ અગત્યના હું કોન્સેપ્ટ સાથે ઓથેન્ટિક મટીરિયલ સાથે હું અભ્યાસક્રમ મૂકવાનો છું. ચાલો, જય જય ગરવી ગુજરાત, જય ભારત.